વેલકમ ટુ ગુજરાત પ્રશાસન પાઠશાલા। તો ફ્રેન્ડ્સ, આજે છે 22 ફેબ્રુઆરી। તો 22 ફેબ્રુઆરીને લગતા મહત્વપૂર્ણ કરંટ અફેર્સની આજના સેશનમાં ચર્ચા કરીશું। ઠીક છે ને? ચલો, પહેલો સવાલ હતો કે તાજેતરમાં ભારતનો પહેલો જૈન ચાદર મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો ભાઈ જેસલમેર ખાતે। અચ્છા, કેમ ભાઈ જેસલમેર? તો ભાઈ 6 થી 8 માર્ચ દરમિયાન ને જે દાદાશ્રી જીનદત્ત સુરી મહારાજના ઐતિહાસિક વસ્ત્રો અહીં પ્રદર્શિત કરવામાં આવશે। 872 વર્ષ જૂની ધરોહર પહેલી વખત જાહેર દર્શન માટે મૂકવામાં આવી છે। ધેટ્સ વાય ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? જેસલમેર ખાતે। ચલો, સેકન્ડ સવાલ છે યુરોપિયન સંઘે તાજેતરમાં તેની પહેલી યુરોપિયન લીગલ ગેટવે ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો ભાઈ આ ક્યાં કર્યું છે? તો નવી દિલ્હી ખાતે। ઠીક છે ને? દેખો ભાઈ, આ ઉદ્ઘાટન કર્યું એનો હેતુ શું છે? તો ભાઈ હેતુ છે ભાઈ કાનૂની બાબતોમાં ભારત અને EU વચ્ચે સહયોગ વધારો, સાથે સાથે ભારતીય વિદ્યાર્થીઓ અને સંશોધકોને યુરોપમાં તકો મળશે। કોને ઉદ્ઘાટન કર્યું? વિદેશ મંત્રી એસ જયશંકર અને હેના વિતુનન, જે યુરોપિયન યુનિયનના ઉપપ્રમુખ છે। કયા રાજ્યે ટાઇડલ ફ્લડિંગ રાજ્ય વિશિષ્ટ આપત્તિ જાહેર કરી છે? રાઈટ, ટાઇડલ કયા રાજ્ય ટાઇડલ ફ્લડિંગ ને રાજ્ય વિશિષ્ટ આપત્તિ જાહેર કરી છે? ભાઈ આ કેરળ। મતલબ કે ભાઈ ડિઝાસ્ટરમાં જાહેર કરવામાં આવ્યું છે। તો ભાઈ જે બી કોઈ લોકો આનાથી અસરગ્રસ્ત હશે ભાઈ એને ફંડિંગ કરવામાં આવશે ને ડિઝાસ્ટર ફંડિંગ અંતર્ગત। તો ધેટ્સ વાય ચર્ચામાં છે। ભારતનું પહેલું રાજ્ય છે જેને આ પ્રમાણે સત્તાવાર આપત્તિ જાહેર કરી છે અને હવે પીડિતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય મળશે। લુઝાર મહોત્સવ કયા સમુદાયનું નવા વર્ષનું પ્રતીક છે? તિબેટિયન અને બૌદ્ધ ધર્મના લોકોનું આ નવા વર્ષનું પ્રતીક છે। તો આ જરૂર ધ્યાનમાં રાખજો। તો તિબેટિયન ચંદ્ર કેલેન્ડર મુજબનું નવું વર્ષ છે। 2026 નું અગ્નિ અશ્વ વર્ષ છે, જેને ફાયર હોર્સ તરીકે ઓળખવામાં આવે છે। ક્યાં ઉજવાય છે? હિમાચલ પ્રદેશ, લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ। સિકંદરના મહાન સામ્રાજ્યનું ખોવાયેલું શહેર ચારેક પેચીનો ક્યાં મળી આવ્યું? તો ભાઈ આ ક્યાં મળી આવ્યું છે? ઈરાક। તો આ બી જરૂર ધ્યાનમાં રાખીશું। ચલો, નાના હથિયારોના નિયંત્રણ પર પહેલું યુનાઇટેડ નેશન ફેલોશિપ પ્રોગ્રામ ક્યાં ઉજવવામાં આવ્યો? તો ભાઈ મધ્યપ્રદેશમાં નાના હથિયારોની અવૈધ તસ્કરી રોકવા માટે ભારતીય આર્મી દ્વારા તેના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું। અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ કઈ તારીખે તેમનો સ્થાપના દિવસ ઉજવે છે? તો ભાઈ 20 ફેબ્રુઆરી। 20 ફેબ્રુઆરીના રોજ આ ભારતના 23 અને 24 નંબરના રાજ્ય બન્યા છે। 20 ફેબ્રુઆરી 1987 માં અમને રાજ્ય તરીકેનો દરજ્જો મળે। ચાલો, અમેરિકા ઇન્ડિયા કનેક્ટ સબસી કેબલ પહેલી જાહેરાત કોણે કરી? તો ભાઈ ગૂગલે કરી છે। ક્યાં આગળ? AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન દિલ્હીમાં, રાઈટ? તો જેના અંતર્ગત $5 બિલિયન રોકાણ કરશે આગામી 5 વર્ષ। તાજેતરમાં વિક્રમ LLM લાર્જ લેંગ્વેજ મોડેલ કોને લોન્ચ કર્યું? સર્વ AI, જે 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે। તો આ જરૂર ધ્યાનમાં રાખજો। કુનો નેશનલ પાર્કમાં 3 બચ્ચાના જન્મ બાદ ભારતમાં ચીતાની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 38, રાઈટ? બી આ જે આમાં જરૂર નામ રાખજો। બી માદા ચીતા ગામિનીએ 3 બચ્ચાને જન્મ આપ્યો, તો ત્યારબાદ ભારતમાં જે ચીતાની સંખ્યા થઈ ગઈ 38। ભારતમાં અમને ખ્યાલ છે પ્રોજેક્ટ ચીતા 2022 માં શરૂ થયો હતો। નામીબિયા અને સાઉથ આફ્રિકાથી ચીતાને લાવવામાં આવ્યા હતા। તો આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો। તો બી આ હતી આજના વિડીયો, રાઈટ? આજના 22 ફેબ્રુઆરીના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની કહાની। જો વિડીયો યોગ્ય લાગતો હોય તો આપણી ચેનલ જે ગુજરાત પ્રશાસન પાઠશાલા છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। ચલો।